સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે એક યુવાન નદીમાં ડૂબ્યો હોવાની આશંકાના પગલે ચકચાર મચી છે। પ્રાથમિક માહિતી મુજબ ગત રાત્રે વિક્રમ પૂનમભાઈ રાવળ નામનો યુવાન ઘરે પરત ફર્યો ન હતો। છેલ્લે તેને નદી કિનારે જોવામાં આવ્યો હોવાનું સામે આવતા નદીમાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં સાંપડ ગામના સરપંચ દ્વારા પ્રાંતિજ પોલીસ તલાટી તેમજ પ્રાંતિજ ફાયર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સાબરમતી અને હાથમતી નદીઓના સંગમ સ્થળે યુવાન ડૂબ્યો હોવાની આશંકાને આધારે પ્રાંતિજ ફાયર ટીમ કેપ્ટન મુકેશ પરમાર તેમજ તેમની ટીમ નદીમાં સઘન શોધખોળ હાથ ધરી હતી। આશરે 2 કલાક સુધી સતત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો। ત્યારબાદ ફાયર ટીમે દિવસની કામગીરી પૂર્ણ કરીને નદીમાંથી બહાર નીકળી હતી। હાલ સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ અલ્પેશ નાયક।